નમસ્કાર સૌ મિત્રોને આજના આ વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, કચ્છ સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8માં આજે સામાજિક વિજ્ઞાનનો જિલ્લા પસંદગીનો પ્રથમ દિવસ હતો। તો આ વિડીયોની અંદર આજે જે કેટેગરી વાઇઝ ઉમેદવારો જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા તેમાંથી કેટલા ઉમેદવારો હાજર અને કેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા છે અને આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ત્યારબાદ હવે આજ દિન સુધીમાં સેફ ઝોનની અંદર કેટલા ઉમેદવારો આવે છે આ તમામ માહિતી છે એ વિડીયોની અંદર જોઈશું। તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો। સૌપ્રથમ વાત કરીએ કે સામાજિક વિજ્ઞાનની કચ્છ સ્પેશિયલ ભરતીમાં ટોટલ જગ્યાઓ કેટલી હતી એની। જે કચ્છ સ્પેશિયલ ભરતી સામાજિક વિજ્ઞાનમાં ઓપન કેટેગરીની કુલ 256 જગ્યાઓ હતી, એસસી કેટેગરીની 39 જગ્યાઓ, એસટી કેટેગરીની 42 જગ્યાઓ, ઓબીસી કેટેગરીની 146 જગ્યાઓ અને ઈડબ્લ્યુએસ કેટેગરીની 54 જગ્યાઓ હતી। આમ કુલ 537 જગ્યાઓ છે એ સામાજિક વિજ્ઞાનની હતી। આ 537 જગ્યાઓ પૈકી જે પીએચ કેટેગરીની જગ્યાઓ છે જેમાં એ કેટેગરીની 5 જગ્યાઓ, બી કેટેગરીની 5 જગ્યાઓ, સી કેટેગરીની 5 જગ્યાઓ અને ડી કેટેગરીની 6 જગ્યાઓ હતી। આમ કુલ 537 જગ્યાઓ છે એ સામાજિક વિજ્ઞાનમાં કચ્છ સ્પેશિયલ ભરતીમાં હતી। આગળ વાત કરીએ કે આજરોજ જે જિલ્લા પસંદગી માટે ઉમેદવારો બોલાવેલા હતા તેમાં કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો હતા તેની। આજે જે ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા તેમાંથી ઓપન કેટેગરીના 59 ઉમેદવારો હતા, એસસી કેટેગરીના 172 ઉમેદવારો હતા, એસટી કેટેગરીના 16 ઉમેદવારો હતા, ઓબીસી કેટેગરીના 529 ઉમેદવારો હતા અને ઈડબ્લ્યુએસ કેટેગરીના 222 ઉમેદવારો હતા। આમ કુલ 998 ઉમેદવારો છે એ સામાન્ય ઉમેદવારો હતા। જ્યારે પીએચ કેટેગરીની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં જે પીએચની સી કેટેગરી છે એમાંથી 2 ઉમેદવારો હતા, એસસી કેટેગરીમાં એ કેટેગરીમાંથી 2 ઉમેદવાર અને સી કેટેગરીમાંથી 5 ઉમેદવારો। તેવી જ રીતે એસટી કેટેગરીમાં કોઈ પણ ઉમેદવાર છે એ પીએચ ઉમેદવાર નહોતા। ઓબીસી કેટેગરીમાં એ કેટેગરીમાંથી 2 ઉમેદવાર, બી કેટેગરીમાંથી 1 ઉમેદવાર, સી કેટેગરીમાંથી 19 ઉમેદવાર અને ડી કેટેગરીમાંથી 2 ઉમેદવારો હતા। તેવી જ રીતે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં એ કેટેગરીમાંથી 1 ઉમેદવાર અને સી કેટેગરીમાંથી 4 ઉમેદવારો હતા। આમ સામાન્ય અને પીએચ થઈ અને ઓપન કેટેગરીના 61 ઉમેદવારો, એસસી કેટેગરીના 179 ઉમેદવારો, એસટી કેટેગરીના 16 ઉમેદવારો, ઓબીસી કેટેગરીના 553 ઉમેદવારો અને ઈડબ્લ્યુએસ કેટેગરીના 227 ઉમેદવારો। આમ કુલ 1036 જે ઉમેદવારો છે એમને આજે સામાજિક વિજ્ઞાનમાં જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા। હવે વાત કરીએ કે આજે 1036 ઉમેદવારોને બોલાવેલા હતા તેમાંથી કેટલા ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે અને આજે કેટલા જે ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગી કરેલ છે। તો ઓપન કેટેગરીમાં આજે કુલ 103 ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી કરેલ છે। આ 103 જગ્યાઓમાં જે ઓપનના ઉમેદવારો છે એ અને જે કેટેગરીના ઉમેદવારો હોય અને એ જનરલનો ક્રાઇટેરિયા ધરાવતા હોય એ તમામ ઉમેદવારોનો સમાવેશ થાય છે। એસસીમાં આજે 2 ઉમેદવારો છે જેમને કેટેગરીની સીટ પસંદ કરી અને જિલ્લા પસંદગી કરેલ છે। એસટીમાં કોઈ પણ ઉમેદવારો આજે જિલ્લા પસંદગી કરેલ નથી। ઓબીસીમાં 6 ઉમેદવારો આજે ઓબીસી કેટેગરીનો ઉપયોગ કરી અને જિલ્લા પસંદગી કરેલ છે। તેવી જ રીતે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2 ઉમેદવારો આજે ઈડબ્લ્યુએસ કેટેગરીની જે સીટ છે એની ઉપર પોતાની જિલ્લા પસંદગી કરેલ છે। આમ કુલ 113 જે ઉમેદવારો છે એમને આજે જિલ્લા પસંદગી કરેલ છે। આ 113 જગ્યાઓ પૈકી જે સી કેટેગરી છે એમાં 5 જે ઉમેદવારો છે પીએચના એમને જિલ્લા પસંદગી કરેલ છે અને એક જે પીએચના ડી કેટેગરીના ઉમેદવાર છે એમને જિલ્લા પસંદગી કરેલ છે। આમ આજે જે ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા તેમાંથી 113 ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગી કરેલ છે। વાત કરીએ આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ તો હવે ખાલી જગ્યાઓ કેટલી રહી છે આની। તો આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ત્યારબાદ હવે ઓપન કેટેગરીની 153 જગ્યાઓ, એસસી કેટેગરીની 37 જગ્યાઓ, એસટી કેટેગરીની 42 જગ્યાઓ, ઓબીસી કેટેગરીની 140 જગ્યાઓ અને ઈડબ્લ્યુએસ કેટેગરીની 52 જગ્યાઓ। આમ કુલ હવે 424 જગ્યાઓ છે એ સામાજિક વિજ્ઞાનની ખાલી છે। આ 424 જગ્યાઓ પૈકી જે પીએચ કેટેગરી છે એમાં એ કેટેગરીની 5 જગ્યાઓ, બી કેટેગરીની 5 જગ્યાઓ અને ડી કેટેગરીની 5 જગ્યાઓ ખાલી છે। સી કેટેગરીની તમામ જગ્યાઓ છે એ આજે ભરાઈ ગઈ છે એટલે જે સી કેટેગરી છે પીએચમાં એમાં હવે કોઈ પણ જગ્યાઓ ખાલી નથી।
આમ કુલ જગ્યાઓની વાત કરીએ તો 424 જગ્યાઓ છે એ હવે કચ્છ સ્પેશિયલ ભરતીમાં સામાજિક વિજ્ઞાનમાં ખાલી છે. વાત કરીએ આજે છેલ્લે જે જિલ્લા પસંદગી કરેલ છે તેઓ લાસ્ટ મેરિટ નંબર કયો છે, એટલે કે કઈ કેટેગરીમાં કયા મેરિટ નંબરના જે ઉમેદવાર છે એમને આજે લાસ્ટમાં જિલ્લા પસંદગી કરેલ છે આની. તો ઓપનમાં મેરિટ નંબર 59, એસસી કેટેગરીમાં મેરિટ નંબર 172, એસટી કેટેગરીમાં મેરિટ નંબર 16, ઓબીસી કેટેગરીમાં મેરિટ નંબર 529 અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં મેરિટ નંબર 224. આમ કુલ 1000 ઉમેદવારો છે એમને આજે જિલ્લા પસંદગી પૂર્ણ કરેલ છે. આમાંથી જે પીએચ ઉમેદવારો છે એ બાદ કરેલા છે, જે ધ્યાને લેશો. હવે વાત કરીએ જે હાજર અને ગેરહાજર ઉમેદવારો છે એની. તો સૌપ્રથમ વાત કરીએ ઓપન કેટેગરીની. તો ઓપન કેટેગરીના આજે કુલ 61 ઉમેદવારો બોલાવેલા હતા. આ ઉમેદવારોમાં પીએચ અને સામાન્ય બંને ઉમેદવારોનો સમાવેશ થાય છે અને 103 ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગી કરેલ છે ઓપન કેટેગરીમાં. આ 103 ઉમેદવારોમાં ઓપનના ઉમેદવારો અને જે કેટેગરીના ઉમેદવારોએ જિલ્લા પસંદગી છે એ જનરલમાં કરી હશે તે બંનેનો સમાવેશ થાય છે. એસસી કેટેગરીમાં 179 ઉમેદવારો આજે હતા, જેમાંથી 2 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે, જ્યારે 177 ઉમેદવારોમાંથી ગેરહાજર રહેલ છે અને જે જનરલમાં જનાર ઉમેદવારો છે એનો સમાવેશ થાય છે. એસટી કેટેગરીમાં 16 ઉમેદવારો બોલાવેલા હતા, જેમાંથી કોઈ પણ ઉમેદવારોએ છે એ એસટી કેટેગરી ઉપર જિલ્લા પસંદગી કરેલ નથી, એટલે 16 ઉમેદવારોમાંથી કાં તો ઉમેદવાર ગેરહાજર રહેલ હશે અથવા તો જનરલમાં પોતાની સીટ છે એ પસંદ કરેલ હશે. ઓબીસીમાં 553 ઉમેદવારો બોલાવેલા હતા, તેમાંથી 6 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે અને 554 ઉમેદવારોમાંથી ગેરહાજર પ્લસ જે જનરલમાં ગયેલ છે એવા ઉમેદવારોનો સમાવેશ થાય છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 227 ઉમેદવારો બોલાવેલા હતા, તેમાંથી 2 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે અને 225 ઉમેદવારો છે એમાંથી ગેરહાજર અને જનરલમાં જનાર ઉમેદવારોનો સમાવેશ થાય છે. આમ કુલ આજે 1036 ઉમેદવારો બોલાવેલા હતા, તેમાંથી 113 ઉમેદવારો છે એ હાજર રહેલ છે અને 923 ઉમેદવારો છે એ આજે ગેરહાજર રહેલ જોવા મળે છે. વાત કરીએ હવે આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ તો હવે કયા મેરિટ નંબરના ઉમેદવારો છે એ સેફ ઝોનની અંદર આવે છે. તો સૌપ્રથમ વાત કરીએ એસસી કેટેગરીની. તો એસસીમાં જેનો કેટેગરીમાં મેરિટ નંબર 209 છે એ સેફ ઝોનની અંદર આવે છે. એસટીમાં મેરિટ નંબર 58, ઓબીસી કેટેગરીમાં મેરિટ નંબર 669, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં મેરિટ નંબર 276. અહીંયા જે મેરિટ નંબર દર્શાવ્યો છે તે કેટેગરી વાઇઝ મેરિટ નંબર છે, જે ધ્યાને લેશો. તો સ્ક્રીન ઉપર આપ જે મેરિટ નંબર જોઈ શકો છો ત્યાં સુધીના જે ઉમેદવારો છે એ જે કચ્છ સ્પેશિયલ ભરતીમાં સામાજિક વિજ્ઞાનની અંદર સંપૂર્ણપણે સેફ ઝોનની અંદર આવે છે. હવે આગળના દિવસોમાં કોઈ પણ ઉમેદવાર જો ગેરહાજર ના રહે તો જે મેરિટ નંબર દર્શાવ્યો છે ત્યાં સુધીના જે ઉમેદવારો છે એમની જે જોબ છે એ કન્ફર્મ છે. આશા રાખું છું કે આજનો વિડીયો છે એ સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરશો, શેર કરશો અને તમામ ઉમેદવારો સુધી પહોંચાડશો. જે કચ્છ સ્પેશિયલ ભરતીના ડે બાય ડેની અપડેટ છે એ આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે. જે ઉમેદવારો ચેનલ ઉપર નવા છે તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. આપના જે કંઈ પણ પ્રશ્ન હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો. આભાર.